નમસ્કાર દોસ્તો, સરદાર પટેલ યુનિવર્સિટીના કમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM પર હું છું આપનો આરજે દોસ્ત રજની. દોસ્તો, તમારા કર્ણ પ્રદેશને જંકૃત કરવા હું ફરી આવ્યો છું એક નવી લઘુકથા લઈને. આજની લઘુકથાનું શીર્ષક છે અભિનય. તેના સર્જક છે મોહનલાલ પટેલ. તો ચાલો આપણે સાંભળીએ લઘુકથા અભિનય. માનું હૈયું આછું આછું થરકતું હતું. કોઈ ઊંચી ધડકન નહોતી કે ઉદ્વેગકર ભાર પણ હૈયે નહોતો. કશીક ચણચણાટી હતી. એનો 8 વર્ષનો દીકરો શહેરના ટાઉન હોલમાં ગુલાબવાડી દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લઈને એક નાટકમાં રાજા બનવાનો હતો. ગુલાબવાડી માનસિક રીતે પછાત બાળકો માટેની સંસ્થા હતી. માના બીજા 2 દીકરા તેજસ્વી હતા. જાણે અજાણે અને વખતો વખત જરાય ઈચ્છા ન હોવા છતાં માથી દીકરાની પેલા 2 દીકરાઓ સાથે સરખામણી થઈ જતી અને હૈયામાંથી એક નિશ્વાસ નીકળી જતો. માએ આ દીકરાને માનસિક રીતે પછાત બાળકોની સંસ્થામાં ન મૂક્યો હોત, પણ હવે એના જ સહોદરો મોટા થઈને આ દીકરાને ગાંડો સમજીને એની પ્રત્યે અણઘટતો વ્યવહાર કરવા લાગ્યા. ત્યારે માનું હૈયું વેદનાથી કકળી ઉઠ્યું અને દેખવું નહીં અને દાજવું નહીં એવા કૃતક આશ્વાસનનું શરણ લઈને એને ગુલાબવાડીમાં દાખલ કર્યો હતો. મા દીકરાને મળવા અવારનવાર ગુલાબવાડીમાં જતી. છૂટા પડતી વખતે દીકરાની કોરી આંખ જોઈ એની આંખ ભીની થઈ જતી. સમાજ જેને પાગલ ગણતો હોય એવા બાળકો તે કેવું નાટક ભજવે. મા પોતાના દીકરાની અભિનય કળા જોવા માટે નહીં, પણ દીકરો રાજી થાય એ હેતુથી કાર્યક્રમમાં હાજરી આપવા આવી હતી. પણ જ્યારે એણે દીકરાને સ્ટેજ ઉપર રાજાના વેશમાં જોયો, ત્યારે તો એને દીકરાનો કોઈ અકલ્પ દર્શન થયું. મુગટધારી દીકરો રાજ સિંહાસન ઉપર કેવી ગંભીર મુખમુદ્રા ધારણ કરીને બેઠો હતો. ચહેરા પરનું ગાંભીર્ય એ જાણે શાણપણનું મૂર્ત રૂપ જ. એક જ બાળક માટે ઝઘડતી 2 સ્ત્રીઓનો પ્રવેશ થયો. રાજમંત્રીએ આ સ્ત્રીઓના ઝઘડાના કારણનું નિવેદન કર્યું. બંને સ્ત્રીઓ બાળકની જનેતા હોવાનો દાવો કરતી હતી. બાળક કઈ સ્ત્રીના હવાલે કરવું એ ન્યાયનો મુદ્દો હતો. રાજાએ સ્ત્રીઓની જે સૌષ્ઠવથી ઉલટ તપાસ લેવા માંડી એ સાંભળીને શ્રોતાઓ પ્રેક્ષકોની તાળીઓથી આખો હોલ ગાંજી ઉઠ્યો અને રાજાએ જે ભાવ અને અદાથી બાળકના 2 ટુકડા કરીને બંને સ્ત્રીઓને એક એક વહેંચી લેવાનું સૂચન કર્યું, ત્યારે તો હોલમાં વાહ વાહના ઉદ્ગાર પડઘાવા લાગ્યા. સ્ટેજ પરની એક માએ કાકલુદી કરીને બાળક બીજી સ્ત્રીને સોંપી દેવા વિનંતી કરી, ત્યારે રાજાએ ઊભા થઈને જે ચુકાદો સંભળાવ્યો એમાં આ બાળ અભિનેતાની શક્તિનો જે ચમકારો દેખાયો એ પ્રેક્ષકોની સમજ બહારનો હતો. અને એથી એ વિશેષ સમજ બહારનું દૃશ્ય હોલની એક બેઠક ઉપર સર્જાયું. એક મા ચોધાર આંસુએ રડી રહી હતી. એના હૈયામાં આ વાત પડઘાતી હતી. સૌ એને ગાંડો કહે, પણ હુંય મારા આ દીકરાને ગાંડો ગણતી ફરું છું. શ્રોતા મિત્રો, મોહનલાલ પટેલની અભિનય લઘુકથાનો અહીં પડદો પડે છે. દરેક બાળક ઈશ્વરનું એક અદ્ભુત સર્જન છે. તેનામાં અમાપ શક્તિ રહેલી છે. યોગ્ય સ્થળકાળ અને વાતાવરણનું પોષણ મળે તો એ બાળકની શક્તિઓનો વિકાસ થતો જ હોય છે. આવા કોઈક વિચાર સંવેદન સાથે વણાયેલી આ લઘુકથા આપણને વિચારતા કરી મૂકે એવી છે. તમે વિચારતા રહો અને સાંભળતા રહો રેડિયો કેમ્પસ 90.4 FM. ત્યાં સુધીમાં આપણે ફરી મળીશું આવી જ કોઈ નવી લઘુકથા સાથે. આવજો.